આ મારે સાબરકોઠો ઘઉં બહુ પાલી ગયા. આ ખાલી કોથળા જ તો મોય ગાલી રાખ્યા છે. છેલ્લે તો ઉપર રહ્યા હે. આમાં શું કરવાનું? આટલું પાથરું છે. આમ પેલી બે ભેહોન નાખું કોહોન. એક કામ કરું, પેલા બોરા લાવ્યો છું તે મને લાય ને હું શું નાખી દઉં. કંટાળા કઈ નાખ્યા છે. શું કરવાનું? ખરેખર પણ આપણો થપ્પો અલ્યા આખા ગામમાં કોઈને ઘઉં નહીં આવે એટલે લાવી દીધા છે લ્યા. 25 બોરી ઘેર ઘઉં ભરી નાખ્યા છે. આ હું શું આવી ગયું? ફોર્મ બધું પાલી ગયો છું પણ અમુક પર બીજું પણ મળી ગયો જ કે આ ઉનાળાનું સોહે દાદા સોહે બેહીન હા મારવા આવો છો? આ ખવડાવીએ છે નહીં દેખાતું? આ ચેક પર લાગવું પડે. આ વાયરો એટલો આવે તો દોચમ છોછાવડી જાય છે કે સાપ ખરેખર ડોહીના સાલ હાલના તો નવા મોબોડા બની દેવડાયા છે. અને જો ખબર પડે તો મને તો તૂટવાની ઝાલ્યા. આ જો કાકડીઓ છે હેંગડું મારે છે. અમને ખવડાવું જોર કાઢો છો તમે. હાશ હું એ કેટલો ખોટો ઘઉં બહુ કાઢી ગાલેલા ખાટલો ભૂલી ગયો તો. આવું ના આવું જોઈ છે બધું. એક મારે ઘઉં બહુ પાલી ગયો આમ તો ખાટલો લઈ આવ્યો છે રહી ગયો તો તે. શું કહો છો? ઓહો હા મટુજી શું કહો તા બોસ સબ્જી લઈ લઈને અત્યારે ખરાવું ના આ યાર છોકરાઓ લે લાવ્યો તો આમાં સોમાં હું આપવાની તૈયારી છે. અને નવી લાવી દેવાની. આ તો ફાટેલા તૂટેલા હું લઈને ફરો છો? શેટલાની છે? કેટલા છે? શેટલાની? હા તો 2 રૂપિયા. અલ્યા પેલી ફળે એના લઈને જોતો તારે 1.5 રૂપિયાનું છતરું લાવ્યો છું યાર. ઓહો આ જો આ તો દુકાન કરો ઉપર પડે છે. હું લઈને ફરવાનું? એક સોયામો લે ઘેર તમે હુઈરો ના જો આ તડકામાં આ કર્યા છે. આ જો થપ્પા મારે જો તમારો થપ્પા વાગી ગયા હો. બધું પાલી ગયા લાગો છો. હો પાલી ગયા મારું મટુજી. હા તમારું પાલી ગયા? હો મુયા રાતિયા કઢે ના ગળે ખાટલો રહી ગયો તો તે લઈ આવ્યો છે. તાનું મને તો એવું લાગ્યું કે દવન તો ડોહીને કાઢી મેલે. અરે એવું નહીં. તાને આ તો રાતે ટ્રેક્ટર મોરું હોય તો તે મોરા કઢાયા ઘઉં. ખરેખર આ સીઝનમાં તો ટ્રેક્ટર વાળો હચકારી છે મટુજી. અરે હું કેટલું ફર્યો ટ્રેક્ટર હોય કેટલું ફર્યો. તારે રાતે મને ટાઈમ મળ્યો છે. ખરેખર રાતી 2 વાગે ખેસર આવ્યું હા અને અંધારામાં પેટી ખોલી લ્યા કે માર તો 4 નવા હાલના ડોહીના હોય બોળા બનાવી દીધા છે. આ ડોહીના આટલા છે. તાને ડોહી પર ધોના કે પાછા. અને આમ તો આ લગન આવું છે આપણે ત્યાં આપણે રંગુ કરો કા ઓ વાહ તાલીન શિયાના છે ને એવું છે. તે ડોહી કે હું તો પ્યાર્યો તે હું શાથી લાવી આલવાના લ્યા. જોજે ખબર ના પડે પાછી નગર લગલ માં તા મોણે જવા મળે પાછું. એ તો હવે પેલા આ બોળા ખાલી કરાઈને પછી હંતાળીને મૂકી દેવા. ના તો એ આ સિલાઈ ખોલીને ધોઈને મૂકી દેવા છે ઇસ્ત્રી મારીને. હિંમત કરજો નગર ડખા થઈ જાવ પાછા. અમે પોમ હોય તો ક્યાં આપણે નવરા છીએ. અમે તમે પાલી ગયા છો બધું. હા હું એ બધું પાલી ગયો ખાટલો લાવી દીધો તે. અમે તો મટુજી હા એવું વિચારું છું કે શો કા ઉનાળાના સો હે ટાઢા સો હે શો કે એવું મળ્યું હોત કોમ કા ઊંઘે પૈસા મળ્યું તો સારું હતું. તે તારા આપણે એક કામ કરજો. હો આપણે છે એક કામ. હો આપણે એક ઓળખીતા છે બક્કુજી કરીને. તે
એ ઓબાવાડીમાં રખવાડું કરવાની છે ઓબાવાડી છે તારે હેડો જો હેડજો તમે કેરીઓ જોવો તો હો તમે ખાધામાં થાકો ના હું પાહો ચટણી નો શોખીન અરે ગમે તેમ ચટણીઓ વાટો મને ચટણી બહુ ભાવે જબ્બો ભાવ છે તાને તો હેડો એવું જ કામ છે ખાહું પીહું ઊંઘી રહું તે એક કામ કરવું છે આ ખાટલો છો લઈ જશો ઘેર ઘેર લઈ જતો તે બકુજી નું તો આતઈ વાટમાં જ ઘર છે કે એ વાટમાં જ છે ને આપણે તો લે હેડજો જાપે પૂછી લઈએ અને ના હોય તો કી તો બે હે જતાઈએ બતાઈએ આ જો પવાઈ જાવ હો વાઈ ગયો બધું આ જોવા તો ખરા મોય બધા ઓહો તમારે બસ જબર બધું કર્યું છે મોય તો ના બસ સારે માં તો બધા ડોહીના હાલના લગાયા છે તારે ખોમી જ નહીં આ હા આ તો હું વાત કરું યાર હા ડોહી જતી રાખ એક અમારે લડાઈ થાય બરોબર જો મકઈ વાઈ સહી મારો ધોચન ખમી સહી હા અને ઓય હું આ ડોહીના હાલ લાગવા જ નાખું છું આ હાલનો પેલે ડોહી આ તો એક થોડા ઘેર અમારે શા ને લ્યા ખાસો ટાઈમ થઈ ગયો આ તો મેં બે જોતો આઈસ્ક્રીમ ખાવા તે તમે જોવો તો ડોહી રીહોની હાલના માટે હા અને આખું બજાર ગોડું કર્યું તે આ પાછું મારે લઈ આવવો પડ્યો હાલ પણ આ જો કે હાલની હાલત કરી છે એ તો થાય બધું હોય છો મારી તમારે જોવાનું આવે છે હાલના ને હાલના હેલો આવ પાલ્યો એ હોકો હોકો માટુજી હો દે ગુગરા કામ કે છે આમાં આપણે કોમ બીજું ને પાલી ગયા છીએ હા હા કેરમ ખેવા એ જ કરવું છે અમે માટી માટી ખો હા જમ ખાવ હોય જાવું બાપુજી ના ઘેર ગુગરા વાગે છે જબર ગોસો ને હું તો કલાકાર વાટ્યા એ ઉટલા કે તાને મારી તું જોઉં તો 15 વર્ષનો હું હતો અને ભજન રાખેલો હતો ની ગાવા જોડ્યા હા તે તમને હું વાત કરું પેલું ગીત ગાઈ લીધું શેયું ભજન ના હાટ સાજન તારા સંભારણા અને ત્યો ખરેખર હું વાત કરું ડોહીન મારા બેવાની નજર એક થઈ હા તાનો આ પાસે ડોહીના મોયા હિત્રોનું કામ કરું શું કરું એ તો એ જ થાય બસ છેલ્લે નક કલાકાર વાટલ્યા યા તમારા અવાજ એવું લાગત નહીં કલાકારો તાને ડોહિત કે તમે તો કોયલ જેવું કહો છો મુજબ તમે રૂપાળો છો પાછો આ બકુજી છો કરવું તો હું કરું કોઈ ખબર પડતી નહીં ઓબાવાડી ફેરવન થાય છે ને માણસો મળતા નહીં અમે જાતે રખવાનું કરવું પડે એવું હાલત થઈ જશે તો કરવું તો કરવું કોઈ માણસો મળ્યા તું તો સારું હતું અરે બકુજીનો આ બકુજીનો હું બકુજીનો બંગલો હા ઈ ખરેખર બકુજીનો તારે ખરેખર બકુજીનો છે આ યાનું બકુજી તો બકુજી તો વાત છે એક તો એ બેસમ ભૂલા પડે સામો ભૂલા તો નહીં પડ્યા પણ ઓય આ જ છે ઈ. કારો યાર ખરો મેળ આવ્યો છે થાકુન બાટલું અંગાટ લઈને જ ફરીએ છીએ હું એ ખુરશી લઈને ઉપડે તો હંગાતી શું ઉપડ્યા તા તે? આ ઓબાવાડીએ માણસો મળતા નહીં અને જાતે રખવાનું કરવું પડે સામે મારે જઈને જાતે બેહરવું પડે તે કોઈ મળ્યા કે મળ્યા હોત તો જાતે એવું કા ઉપડ્યા હોત ત્યાં મેં બે અમે નવરા થઈ ગયા છીએ નવરાજ છીએ અરે હું ચલો ને થપ્પા મારી દીધા 25 બોરી ઘેર ખંડમાં નાખી દીધા ઘઉં અમુક કોઈ ખમી જ નહીં એક તો એ બે રખવાનું કર્યો અમે બે અમે આયા છીએ એટલે કે તો આયા છીએ અમે એક પેલી વાત કરજો આપણે ખબર ને વાઘનું માથે પડી ગયો તો લે હું એ તો પસ કર્યું તાને હું કહું છું કે ત્યાં રખવાનું કરેલું છે આ રખવારું કરી તને થપ્પા માર્યા જોવા કી કને આવો એમાં ગોટો મારો તાને ઘઉં જુદા હોય અને રખવાનું જુદું હોય આ તો ઈની જ પાઈ રહું હું કાંઈ ચિંતા કરો તે એક બે એકર હે બે આ તે સમ રહ લેવડ દેવડમાં કયો તો વળી હમું કયો તો રાખી દઈએ
એક સોતરો તમારો ને ગોટલા મારા બરોબર કા હે એક આ તો આખું પાર હશે તમે તો ગોટલા નહીં વેણવા આવવાના ખાલી રખવારું કરવાનું છે ઓબાનું આપણે રખવારું કર્યું પણ જે કર્યું પણ તો જવું એટલે કર્યું કેરીઓ ખાવાનું કહી દેજો પાછા એ તો બધું કહેવું કેટલા પાછી ઓવા તો હો જેવા છે ઓહો હો જેવા છે ચાહ્યું જવું જ કરતા ને આપણે શું કર્યું તારે અમે નવા જા માટુજી હા, રાતી રખવાડું તો મારે કરવાનું વાંધો નહીં કારણ કે ભાઈ 7 વાગ્યા પછી મને ઓછે દેખાતું નહીં લે એક મુખર મને બહાર જ નહીં જતો દાડા તો એ એક કરજો પેલી વાત કરીને વાગવાડી એવું છે હા તે સમ કર્યો કે કીધી અમે બે રહી જઈએ હાઉ રખવાડામાં હું આમ કરે છે પૈસા ને કહેવાય પૈસા તો એ તો કર્યું બધું એક રોટ લઈ લે એમ કા કે દિવસ નું રોજ એમ કહે છે 500 રૂપિયા થઈ પાછા દનના બે હોના થઈને કા ના માર એકલા ના પેલા તો નહીં લે એમ કહેતા સિયા એ લે હિંતા મારે એક અમે તો થોડા ફ્રી માં છીએ બે એકલે હાલ એક નહીં લે એકદમ રખવાડું નહીં કરવાનું આખો મહિનો રખવાડું કરવાનું છે કેટલા પૈસા થાય પોસદાર આપણે થોડો પોસદાર રહેવાનું છે મહિનાના મહિનો રહેવાનું છે એક કામ કરો હો બાસિકા તે પસાવા મારા અને પસા તમારા એક મારે રખવાડું આલવાનું છે ભાગમાં નહીં આલવાના રખવાડું આપણે રખવાડામાં જ જવાનું છે ખાલી આપણે શાંતિથી ઊંઘવાનું જ ઈકન ખાલી હાર તે મારે કશું કરવા નહીં કોઈ આવે તો દેખરેખ રાખવાની છે ને ઊંઘી રહેવાનું છે બસ હારું હેડો મન મંજૂર છે મટુજી હા તો મંજૂર તો આપણે તો તૈયાર જ છીએ કે ખાટલો મારો આઈ રહ્યો ને? હા તે વધુ નહીં પણ પાછી પબ્લિક બધી રમ્યા હે પાછી ખાવા જોજો કેરીઓ પા રાતી એક રોમી પબ્લિક છે તો મને મેસે સાઈડ થી હાડા લાગ્યા છે હા એ તો ખબર પડે મને રખવાડા ઉપરથી હલ્યા હું પહેલાથી ગામમાં ખબર છે કે મટુજી ખબર છે ને? હે કોઈ હો મુનાવલિયા હોય તો રસ્તો બદલીને નાહી જાય પોટતું પણ હે ને પત્તું તોય મને પૂછે કે હું કરું કે ના એવું કોમ છે આપણું એક ઓબન કેરીઓ પાકવા દેજો પાછા એમના કહી દેતા નહીં પાકે એવી એ તો ના પાકે તો આપણે ત્યાં થપ્પા માર્યા છે લે હુસલા ના એમાં ગાલ દે તો પાકી જઈ આ તે ઓબાવાડી જોયેલી જ તઈ તમે હંગાત નહીં આવતા બતાવી દો કે મારે તમે તો આયેલા છો ને એમાં હા હું થોડું ભારેલું છે ભાડેલું છે કે? પછી એક કામ કરીએ અમે ત્યાં કુવત મારા ઉભા રહીએ છીએ બોર ઈ તો એ આવો તારું ખાવાનું બાકી છે ઓહો હા તે ખાઈ લો એટલામાં આપણે કોક કરીએ આવા વાત ભાઈ આગળ ભારી જ ના કઈ હોય હા તે તમે જો અને ઓબલી હ એના નેચે આપણે ઓબો રહ્યો ને એ ઊંઘજો હું આવું છું એટલામાં હા હેડો હેડજો હો હાશ અમુ શાંતિ થઈ છે મારે અમુ ચિંતા નહીં અમુ શાંતિથી ઊંઘવા દે અને કોઈ ચિંતા છે નહીં અમને રખવાડું થયા જ હાય હાય આ તાપમાં હુસેલ ભરી થાકી ગયો હવે થાક તો લાગે છે પણ કોઈ હતો નહીં પાલી તો જ્યાં કામ હુસેલ ભૂસેલ પર આવી ગયું છે અમે ઘઉં વહુ લઈ લીધા કોઈ હતો ના પુરાતનભાઈ તો હેડ્યા અલ્યા કા મેં ગમે ત્યાં જતા હોય તારે શું પૂછવાનું આવે છે શું હેડ્યા આ તો જતા રહે પૂછ્યું તા માણસો હેડા ખરા તાપના અને એ બાજુ ખાટલો લઈને મટુજી બે એ કદાચ તું કોણ છે લે પૂછવા વાળો હેડવાથી લ્યો હું તો પૂછ્યું મેં મારો ગુનો થઈ ગયો ભાઈ પૂછ્યું તા મને આ વાત તો મને જ ઓ માં તમે હુકા હો મામલો છો યાર દારો બગાડવા કોમ છે મારે આપી દેવું કોણ છે હેડવાશી હા તમારું કોમ આમ જો અલ્યા વા ફોટો લઈને થોડું ફરવાનું છે એ પેલા આપણી વાત કરું કા આ થપ્પા મારતી થા હુસેલો ના અને 25
25 બોરી ઘેર નાખી દીધા લે. મારે 50 બોરી ઘેર નાખી દીધા ને હું છે ને ધપ્પા હમણાં હોતા વાગી જાય પણ એના આવ્યું. એ તો તાપમાં કામ કરવું પડે. આ ખરા તાપમાં ઉપડ્યા શું જઈએ છે કહી દઉં કે તોને ગાતો હેડ આહી હમણાં ભંગ પરાથી આ તો હમણાં તમે જો હાર જો હેડ તું ભાઈ વસેટ છે આલો બગાઈ નાખો આખું. શીકડા આવવાના અવાજ હોતી મળી તો આમાં. બકુજી ઘેર છે? બકુજી, એ બકુજી, હા શું કરો છો બકુજી? હવે આડો પડે તો ચિંતા જતી નથી મારે. આની ચિંતા થતી રહી. તો કે એવું હતું કે તમે 100 આટલા દેખાતા નતા. આ ગા હંભાળ્યો તો બકુજી. હા તે અમુક બધા મારે તો માણસોની જરૂરત હતી તે પેલા 2 જણા નહીં આપણા શેર વેચાણા? બાપુજી ને તો રતનજી. હાલ લાવો મામલ્યા ને તો મને. હા તે તો ઓબાવાળી મોકલ્યા છે. કોની તમારી? ઓવા રખવારા. હું બકુજી અમે નતા. તો મન તો 4-5 દિવસથી હું ઘૂસું ઘેર જઈને આવું છું તો એ તો મળતા નહીં. અમે એતરમાં તે રાતનો દારો ઘઉં વાટીને કઢાઈને આવ્યો તો ઉજળ ભાઈ આવ્યો હાલ જ. હા તે ઓને મહિનાને કીધું છે અને આવે પછી તમારે જોવું મહિના છે. અમુ બકુજી તમને ખબર તો છે બે હોવાની. તમે સો રખવારું આલ્યું હે ઈવન. અરે ભાઈ રાત દન મહિનાથી હું થાકી ગયો છું એકલો રખવાળું કરી કોઈ માણસ નતું મળતું કીધું હેડો ભાઈ રાખી દઈએ. રાખ્યા છે પણ ધોન રાખજો મટું જીવાય હોવાની. આ તો કેરીઓ 100 ઉતરીને 100 જતી રહે તમે ખબર નહીં પણ આમાં માર્કેટમાં કેવા આવી આ તો. મારે થોડું કોમ છે તે પટાઈને આવું છું અને જઉં છું એમાં તે ના હોય તો તમે એ લોકો દેખરેખ રાખજો. અમે તો દેખ રાખ્યું જ પણ તમે રાખજો એમ. હા શું કીધું? હા. નકે તે બે દાડા તમારી કેરીઓ તમે ભાડેવાની 100 વાળા કટાઈ જાય. હા એ તો ઈવને ભાગમાં લઈ વન. ના ખાલી રોજ ઉપર રાખ્યા છે ખાલી રખવાળો કેટલો રોજ માટે. કર્યો? અમે તો કહેતા 500 રૂપિયા જેવા પણ તો મેં 500 રૂપિયા મહિનાના? હે મહિનાના ના, 500? ના, દંડના. અલા તા યાર 500 રૂપિયા. અરે હું 200 રૂપિયા મૂરો હતો યાર. હા તે અમે ઈવન કહી દીધું છે હું એ તે ઈવન અમે રવા દ્યો અને તમે મહિના શેરી આવી દેજો. મારે યાર દનનું ખબર છે કે કેટલાની કેરીઓને ભેરવણ થઈ જાય છે. તમારા બકુજી તમને એક વાત કરું હું. તમારે છે ને આ મગજ વધારે દોડતું નહીં. નકર 500 રૂપિયા હાલો અત્યારે આખો ધન મજૂરી કરીને થાકી જઈએ તો 500 રૂપિયા નહીં મળતા અને એમાં ખાલી ઊંઘવાના 500 રૂપિયા દીધા તમે. હા એ તો મારા હાલવાના છે કે હું હાલ્યો. હા તો તમે શું ઉપર્યા છો? ઘેર જવું તો આવું છે પણ ના આવે. હા તે એમાં કોઈ ઓટો મારજો હા. દેખરેખ રાખજો. મારે બહાર જવું છે તે ગોમાં જઈને આવું. હા ચલો. પેલું દોડ્યું એવા તો મળે તો હોય. ખરેખર એનું મોઢું જોયું તમે? એક તો હું વધારે મગજમારી ના કરી. હું તો એનું મોઢું જોતા જ મને તો આમ એવું થઈ ગયું ને. મારે સતી? તો જોઉં છું સટકી જાય જ મગજ. સાથી આપણને જ મળીશું. તો એ પેલું પહેલા તો 15 વાર પહેલા હું કલાકાર જેવું આ કલાકાર હતો કોક કોક હતો લ્યા કલાકાર હતો. કોક ગઈ ના ખોકી ગીત ગીત ગઈ ના ખોલે તો હે તેના પોકી જઈએ તો રાગ આવી જાય. આહાહાહાહા. આ બપુજીની વાડી તો જોવો તમે. આ કેરીઓ આ કેરીઓ ટટડી રહી છે. મજા છે મજા. હે હે એવી લીલી રે વાડી ને લીલા ઓબલા. હે રખવારું કરે મારો મટુ. હે કોમના તમે કેરીઓ ખાવા અલ્યા વગાડે લ્યા. આ હું કરીશ. ખરેખર મનમાં તાલ આવી ગયો તમારા. હે હે અમે ઓબારે રાખ્યા ને રખવાર આયા. હે આયા બપુજીની વાડીએ. બપુજી તમે એકવાર કેરીઓ જોવા આવજો. કાફી મારી ગયા. તાને થાકી ગયો ઉપાડી ખાટલું. બપુજી સારા આ અહીંયા આપણે સીડી જ આવતા હતા. ખરેખર આવો વાયરો હોય ઓબલી છે. ઓબલી સપ પર હે નહીં પાછી લટરી રહે. પેલી કે સરકાર રહ્યો અહીં તા
બધું છે ઈવન બહાર તો ના કહેવાય કે આપણે ખાઈ જાવ હોય તો આપણે જે આપણે કરવાનું હોય બધું ઠેલા પાડી જવા છે લ્યા ટંકટ તો મારે રોજ તો બધો અલગ ખરેખર મારો ભાઈ રંગુ હા અલ્યા મારો ભાઈ રંગુ બહાર જતો રહ્યો છે એ હારીમ ઘઉં વાટવા મટુજી અને હું એકલો પડી ગયો છું નકતા ના લાવત પાહો આ રખવાડ એવું તો એ તો મને કયો જ ના ને કેરીઓનો શોખીન ચાલ્યા જબર તાણ ઓય આઈ ગયો તો ગોડો થઈ જાત મરસું મેઠું તો હંગાતી જ રાખે છે તાણ આ જોવા કે પાછળ જોવા ખાલી આ ટટરી રહી છે ઉપર ખરેખર એ ઉને નામ કઈ બધું ખંજેડી હાલ કટ્ટો પડીને જતરો એમ થાય છે ઈ સહી છે એટલે તો આપતે યાર યોસ ખાવાની છે એ તો માર ભાઈ બંધા હે રંગુ આવડી છે એવું છે તન તમારે એક લંગોટિયો હંગાતી રાતો લે મારે એવો દોસ્તાર છે મારો જીગર જાન તમને ખબર નહીં મારો ભમરો આમાં આવ્યો હોત તો તમને ખબર પડી જો તમને કહો મોણસ કોણ છે ના દોસ્તાર છે હાલ કશું ના પેલા વાડીમાં પેસી જઈએ પછી બધી વાત એ તો પછી ઓહો મોનસ આવે છે લ્યા આવો છે કે વાહ એ આવતા હે સાપ આ બધા લમણા ને ફમણા બળી ગયા છે સાપના પડી જો કે શોખ તો થઈ જશે બરી અમે તમે તો પહેલાથી જ બળી ગયેલા છો કરવાનું છે તો બધું આ તો સાવતું હોય એવું આઈ ગયા